નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ. ગુજરાતમાં જે 24 કલાક માવઠાનો માર જોવા મળશે. આજે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાવધાન રહેજો. આજે પણ ધોધમાર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આજે પણ 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ નોંધાશે. સાથે જ મિત્રો વાવાઝોડા જેવો પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. હજુ 24 કલાક દરમિયાન વરસાદની તીવ્રતા યથાવત જોવા મળશે. વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે. અમરેલી તેમજ ભાવનગરના વિસ્તારની અંદર ધોધમાર ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. 4 થી લઈને 5 ઇંચ સુધીના, અમુક વિસ્તારની અંદર 9 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદના સમાચાર જોવા મળી રહ્યા છે. માવઠાનો આ સામનો ખાસ કરીને કહેર ગણી શકાય. તેમજ મિત્રો આગામી હજી 24 કલાક દરમિયાન માવઠું ભૂકા બોલાવે તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર, ઓલ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય પૂર્વ, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, આ તમામ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અનેક વિસ્તારની અંદર જોવા મળ્યો હતો. પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતમાંથી માવઠાથી છુટકારો મળે તેવા સમાચાર જોવા મળતા નથી. કારણ કે હજુ 24 કલાક એટલે કે આજે 8 અને આવતીકાલે 9 એમ 2 દિવસ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. આજની મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને દરિયાઈ પટ્ટી સૌરાષ્ટ્રની, જેમાં ભાવનગર જિલ્લાના તળાજા, ઘોઘા એ વિસ્તાર, મહુવા, જેસર, ઉના, રાજુલા, ગીર સોમનાથ સુધીના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. દિવસ દરમિયાન વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તેમજ મિત્રો વહેલી સવારે અત્યારે ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા જે દરિયાઈ પટ્ટી છે એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો જૂનાગઢ, જામનગર, દ્વારકાના અન્ય વિસ્તારો, રાજકોટ, જસદણ, કાલાવડ, બાબરા, જેતપુર, ગોંડલ, સાપર, વેરાવળ, જામકંડોરણા, જામજોધપુર, ઉપલેટ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મિત્રો અરવલ્લીમાં ચિત્તલ, બાબરા, કુકરવાવ આ વિસ્તારની અંદર ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના આજે પણ દિવસ દરમિયાન રહી શકે છે. સાથે જ મિત્રો બોટાદના એક પેસેન્ટર અને સુરેન્દ્રનગરમાં ચૂડા, ચોટીલા જેવા ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે છે. બાકી રહી મિત્રો અમદાવાદ, ગાંધીનગર અને ખેડાની વાત, ત્યાં પણ વરસાદી માહોલ આજે પણ જોવા મળશે. વડોદરામાં પણ સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નર્મદા, ડાંગ આ 4 જિલ્લામાં વરસાદની સંભાવના. આ સિવાય ભરૂચ અને રાજપીપળામાં પણ આજે વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી શકે છે. છોટાઉદેપુર, વડોદરામાં પણ અમુક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે. બાકી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર આજુબાજુના ભાગો, પાટણના 1-2 વિસ્તાર હોય, બનાસકાંઠાના પણ ભાગોની સંભાવના આજે પણ રહેલી છે. અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ આજે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ત્યાં મિત્રો આજે વારો કાઢે વરસાદ તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. વિશેષ માહિતી આપતા રહેશું. આ ત્યારની વહેલી સવારની અપડેટ.